નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જીરુના પાકની અંદર અત્યારે કઈ દવાનો ડોઝ મારવો જોઈએ, કારણ કે ટેમ્પરેચર વધી ગયું છે અને ઉનાળાની શરૂઆત થઈ તેવો તડકો પડી રહ્યો છે. એટલે કે ટેમ્પરેચર જ્યારે પણ વધે ત્યારે આપણે જેન તે દવાનો ઉપયોગ કરીએ તો એટલું રિઝલ્ટ મળતું નથી અને આપણે જે જીરુના દાણા હોય છે તેની ક્વોલિટી બગડતી હોય છે. તેની અંદર જે જીરુના દાણા હોય છે તે કાળા પડી જતા હોય છે અને આપણે કાળી ચરમીનો પણ ભય તેની અંદર રહેતો હોય છે. તો ખાસ કરીને અત્યારે જે ટેમ્પરેચર વધી ગયું છે અને ઉનાળાની શરૂઆત જ્યારે થઈ ચૂકી હોય ત્યારે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ, કારણ કે જીરુનો પાક હંમેશા આપણે જે શિયાળુ પાક હોય છે તેની અંદર આપણે લેતા હોય છે, પરંતુ અત્યારે જ્યારે અગાઉથી જે તડકો પડતો હોય તો જીરુના પાકની અંદર ખાસ કરીને આપણે ખૂબ જ નુકસાન જોવા મળતું હોય છે. તો જો આપણે એક સારામાં સારો ડોઝ તેની અંદર આપણે આપીએ તો એક સારું રિઝલ્ટ અને બેસ્ટ રિઝલ્ટ આપણે મળતું હોય છે અને ઉત્પાદન પણ એક આપણે સારું મળતું હોય છે. તો તે માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને આપણે એક સારું ઉત્પાદન લઈ શકીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, પહેલા આપણે વાત કરીએ કીટનાશક વિશે, કારણ કે કીટનાશક દવા હોય છે તે આપણે જેન તેનો ઉપયોગ કરીએ તો અત્યારે ટેમ્પરેચર વધી ગયું છે, તેથી જેન તે દવાનો સ્પ્રે કરશો તો જે કીટનાશક હોય છે તે કંટ્રોલ થશે નહીં. તેની અંદર થ્રિપ્સ આવતી હોય અથવા તો અન્ય જીવાતો તેની અંદર જોવા મળતી હોય તો તેના માટે આપણે પ્રોફેનોફોસ જે આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે પ્રોફેનોફોસ હોય છે તે 50% ઇસી ફોર્મની અંદર આવે છે, સાથે સાથે પ્રોફેનોફોસ 40% ઇસી ફોર્મની અંદર આવે છે. તો તેના માટે આપણે જો 50% પણ વાપરી શકીએ અને 40% વાળું છે તે પણ પ્રોફેનોફોસ છે તે વાપરી શકીએ. હવે આ બંનેની અંદર જો આપણે ડોઝ આપવો હોય તો જે 50% વાળી જો તમે દવાનો ઉપયોગ કરો તો 20 થી 25 ml સુધીનો આપણે સ્પ્રે કરી શકીએ. જે 15 લીટર પાણીની અંદર આપણે 20 થી 25 ml આપણે સ્પ્રે કરવાનો છે, જે 50% વાળી જે પ્રોફેનોફોસ વાળી દવા હોય છે તેનો. હવે 40% જે પ્રોફેનોફોસ હોય છે તેનો ઉપયોગ આપણે 30 ml સુધી આપણે કરી શકીએ. એટલે આ ડોઝ છે તે એક થોડોક વધઘટ છે. જો તમે પ્રોફેનોફોસ હોય છે તેનો ઉપયોગ 50% અથવા તો 40% ગમે તેનો ઉપયોગ કરી શકો છો. અને પ્રોફેનોફોસ હોય છે તે એક તડકો વધારે હોય તો પણ એક બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો તે માટે આપણે પ્રોફેનોફોસ છે તેનો ઉપયોગ જ કરવો જોઈએ. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ તો કીટનાશકની વાત રહી, એટલે કે કીટનાશક હોય છે તેને આપણે કંટ્રોલ આનાથી કરી શકીએ. પરંતુ હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે ફૂગનાશક વિશે. હવે ફૂગનાશક દવા છે તેનો ઉપયોગ પણ કરવો ખૂબ જ જરૂરી હોય છે. તો તેના માટે આપણે ખાસ કરીને જે ટાટાનું અર્ગોન આવે છે તેનો ઉપયોગ કરી શકો છો, કારણ કે જે ટાટાનું અર્ગોન છે તે એક દાણાની ક્વોલિટીમાં એક સુધારો કરે છે. દાણા હોય છે તે બગડવા નથી દેતું અને દાણા મોટા કરે છે. સાથે સાથે દાણાની એક સારામાં સારી ક્વોલિટી કરવામાં જે ટાટાનું અર્ગોન છે તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. તો તમે ટાટાનું અર્ગોન છે જો તમે તેનો ઉપયોગ ના કર્યો હોય તો ટાટાનું અર્ગોનનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. હવે ટાટાનો અર્ગોનનો ઉપયોગ જો તમારે કરવો હોય તો 15 લીટર પાણીની અંદર આપણે 30 થી 35 ml સુધીનો ઉપયોગ તમે કરી શકો છો. તો જે આ ડોઝ છે તે આપણે પરફેક્ટ મારીએ તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. હવે આપણે જે આ ફૂગનાશક છે તેનો તો આપણે એક વાત કરી, ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજું જે ખાસ કરીને M45 હોય છે તેનો ઉપયોગ પણ કરવો ખૂબ જ જરૂરી હોય છે. હવે M45 ની અંદર જે ખાલી મેન્કોજેબ વાળી જે દવા આવે છે, જે મેન્કોજેબ 75% WP તેનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે મેન્કોજેબ પ્લસ કાર્બેડિઝમ આ બંનેનું તત્વ મિક્સ આવે છે તેનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ જે મેન્કોજેબ 75% WP આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જે અગાઉના વિડીયોમાં પણ આપણે જણાવેલ છે કે જો તમે મેન્કોજેબ અને કાર્બેડિઝમનો ઉપયોગ કરો તો જીરું હોય છે તે એક સમય પહેલા વળી જતું હોય છે અને જીરું હોય છે તે કડક કરી નાખતું હોય છે અને આપણે ઉત્પાદનમાં પણ લોસ થતો હોય છે. તો તે માટે ફક્ત મેન્કોજેબ 75% WP જે આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. અને આનો ઉપયોગ કરવાથી જીરું બગડશે નહીં, દાણા એક સારી રીતે બંધાશે અને સમયસર જે જીરું હોય છે તે આપણે પાકતું હોય છે, સમય પહેલા પાકતું નથી. તો તમે જે 75% WP આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. તેનો ઉપયોગ આપણે 15 લીટર પાણીની અંદર આપણે 40 ગ્રામ આપણે વાપરી શકીએ. મતલબ કે તમારે 500 ગ્રામ અથવા તો 1 કિલોનું તમે પેકિંગ લ્યો, તેને આપણે એક સારી રીતે જે દ્રાવણ કરવાનું છે. ત્યાર પછી તે આપણે એક પરફેક્ટ ડોઝની વાત કરીએ તો 40 ગ્રામ આપણે એક પંપની અંદર નાખી અને સ્પ્રે કરવાનો છે. મતલબ કે પ્રોફેનો પર 40% અથવા તો 50% અને ટાટાનું અર્ગોન અને જે M45 મતલબ મેન્કોજેબ 75% આ ત્રણેયને મિક્સ કરી અને એક સારામાં સારું આપણે ડોઝ આપીએ
તો એક બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ આ બધાને એકસાથે મિક્સ કરવાનું નથી, એટલે કે અલગ અલગ દ્રાવણ કરવાનું છે, પરંતુ જે આપણે 15 લીટર પાણીની અંદર આપણે સાથે મિક્સ કરી અને સ્પ્રે કરી શકીએ. એટલે કે દ્રાવણ હોય છે તે આપણે અલગ કરવાનું છે અને જે આપણે સ્પ્રે હોય છે તે આપણે એકસાથે આને કરી શકીએ. કારણ કે ઘણા ખેડૂતોનો અમને પ્રશ્ન આવતો હોય છે કે આ બધી દવાને આપણે મિક્સ કરી અને આપણે સ્પ્રે કરી શકીએ, તો તેના માટે દ્રાવણ આપણે અલગ કરવાનું છે અને ત્યાર પછી જે 15 લીટરનો પાણીનો પંપ હોય તેની અંદર આપણે બધાને એકસાથે નાખી અને સ્પ્રે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ 3 દવા છે તેનો ઉપયોગ આપણે અત્યારે કરી શકીએ. અને અત્યારે ટેમ્પરેચર વધેલું હોવાથી આ જે દવા છે તેનો ઉપયોગ તમે કરશો તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે. જો તમે આ દવાનો ઉપયોગ તમે કર્યો હોય અને બેસ્ટ રિઝલ્ટ તમને મળ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ. સાથે સાથે ખેડૂત મિત્રો, અમારા ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આગામી દિવસોની અંદર આપણે તલની માહિતી આપીશું, મગ, અડદ અથવા તો અન્ય જે ઉનાળુ પાકો હોય છે તેની આપણે માહિતી આ ચેનલમાં આપતા રહીશું. તો તે માટે અમને અત્યારથી સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને માહિતી તમારી સુધી પહોંચી શકે. અને નોટિફિકેશન બેલને પણ દબાવજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ઝડપથી માહિતી તમારી સુધી પહોંચી શકે. સાથે સાથે દરેક વોટ્સઅપમાં શેર કરજો, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ અને તેની મદદ કરી શકીએ. હાલ વિડીયોમાં આટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.